માણસ છે ને માણસ અને પ્રાણીની અંદર એક નાનકડો તફાવત ખબર દેખો માણસની અંદર હાથ પગ હોય પ્રાણીની અંદર હાથ પગ હોય એક નાક એક મોઢું એક જીભ બે કાન બે આંખો એક કપાળ એક મગજ એક પેટ બરાબર પણ એક વસ્તુ એ લોકોમાં ના હોય બુદ્ધિ અને એકવાર કહ્યું તો ખબર પડે નહીં ના પડે ને ના પડે ને અચ્છા મન માણસને પડે પ્રેજ ડાળ છોકરો ચલો ભાઈ હવે देखो एक नानकड़ो कॉन्सेप्ट है जेने आप लोग क्लियर करी रही है काले मैं तमने लोगों ने एक आखो ग्राफ बताया तो एक नानकड़ो एक ज ग्राफ बताया तो और एक ग्राफना अंते एनी उपरथी 4 अलग अलग ऑब्जर्वेशन 4 થી 5 ऑब्जर्वेशन मैं तमने लोगों करी आप्या था कि भाई कई कई वस्तु कई कई रीते बदलाशे बराबर आ ऑब्जर्वेशन जे कई भी लखाया था एनी अंदरथी કેટલાક ऑब्जर्वेशन तमारी बुकनी अंदर नहीं आपेला बराबर अने ग्राफ आपेलो हो अलग प्रकारना ग्राफ आपेला हा बराबर ए ग्राफ शू कहेवा मागे ह एने बी समझाई दईश अने बीजू कहीं रही जतुं हशे तो चोपड़ीनी अंदरथी ए बी आपणे वात करी लईशुं ओके तो बधी वातो आजे करशुं चलो एक ग्राफ दोरूं अहींया पॉइंट है एक है H2 माटे एक है He माटे एक है CH4 माटे और एक है NH3 माटे ओके अब क्वेश्चन देखो ना बेटा चौपड़ी में ना जो चौपड़ी में जोशो तो पाप लागशे चौपड़ी में जोशो तो पाप लागशे बराबर चौपड़ी में नहीं जोवानुं हाल थोड़ું अलग है आ ग्राफ आपेलो है अब क्वेश्चन शू है साहब क्वेश्चन शू है क्वेश्चन है बेटा के आज 4 वायु आपेला तेमांथी सौथी वधु दबनीय वायु कयो अथवा तो सौथी पहला कयो वायु प्रवाही में रूपांतरित थई जशे मारो गप्पा बोलो 4 नी अंदर थी सौथी वधारे दबनीय वायु कयो बराबर आलेख है बेटा तमारे लोग आलेख देखो समझी लो अहींया जेड है जेड एटले तमने लोगों शुं कीधुं तो बेटा संकोचनीय अवयव कॉम्प्रेसिबिलिटी फैक्टर है अहींया प्रेशर है और आ जे एरिया त्या जेड इज इक्वल टू 1 है और जेड इज इक्वल टू 1 नो मतलब है कि भाई आ एरिया जे लखेलो ए कोनी माटे है आइडियल गैस माटे और पेली 4 जे है ए कई है बेटा रियल गैसीस है वास्तविक वायु है चलो हवे मारो क्वेश्चन शू हो कि आ 4 नी अंदर थी आ ग्राफ परथी ज कहेवानुं ग्राफ परथी बधुं तरवाई जशे बराबर ग्राफ परथी बधी खबर पड़ी जशे कि कयो वायु सौथी पहला प्रवाहीकृत थई जाए सौथी पहला कयो वायु प्रवाही नी अंदर कन्वर्ट थी जाए सौथी वधारे कयो वायु दबनीय हशे बोलो सोचो अने बोलो अला मने नहीं जोवानो आने जोवानुं है मारो एक 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 जणो तो मारो हाइड्रोजन लिथियम हीलियम पछी कयो CH4 पछी कयो NH3 चलो भाई लॉजिक समझो काले ग्राफ जोयो तो काले ग्राफ समझ्या था कालना ग्राफनी अंदर ज्यारे तमारी जेड नी वेल्यू ओछी होती थी एक थी ओछी मारो कहेवानो मतलब ज्यारे तमारी जेड नी वेल्यू ओछी होती थी तो एनी अंदर फोर्स ऑफ एट्रेक्शन वधारे होता था
જો યાદ હોય તો ઝેડની વેલ્યુ જ્યારે ઓછી હશે ત્યારે ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે હશે. ફોર્સ ઓફ એટ્રેક્શન જો વધારે હશે, બે ઘટકો વચ્ચેનું આકર્ષણ બળ કેવું હશે બેટા? વધારે હશે. તો હવે તમે લોકો એને જેવું દબાવશો એવું એ લોકો તરત જ એકબીજાની પાસે આવી જશે. અને જો તરત એકબીજાની પાસે આવી જાય તો એ શેમાં કન્વર્ટ થઈ ગયા કહેવાય? લિક્વિડની અંદર. લિક્વિડમાં શું બે ઘટકો એકબીજાની એકદમ નજીક હોય, ગેસની અંદર દૂર દૂર હોય. તો એવો ઘટક શોધી નાખો કે જેનો ફોર્સ ઓફ એટ્રેક્શન સૌથી વધારે હોય અથવા તો જેનો ઝેડ સૌથી ઓછો હોય. તો દેખો ચારની અંદરથી ઝેડ સૌથી ઓછો કોનો હોય? કોનો કોનો NH3 નો. કોનો બેટા? NH3. તો NH3 એક એવી વાયુ હોય કે જેનો ઝેડ દેખો. અને આલેખને સમજો બેટા. જ્યારે તમે લોકો નોટિસ કરો ને ત્યારે કોઈ પર્ટિક્યુલર પ્રેશર બનાવી દો. માની લો કે હું આ પ્રેશર ઉપર વાત કરીશ, માની લો કે હું એરા એક પ્રેશર બરબાદ હતું, માની લો કે તમે આયરા એક પ્રેશર ઉપર વાત કરશો બેટા, તો એની ઉપર લાઈન મારો, લાઈન દોરો એમ નલાયકો. અને હવે તમે લોકો દેખો બધાની અંદર ઝેડની વેલ્યુ દેખો. તો આ પ્રેશર ઉપર હાઇડ્રોજનમાં ઝેડની વેલ્યુ એટલી થશે જે એકથી વધારે હ. હિલિયમની અંદર ઝેડની વેલ્યુ એનાથી ઓછી હશે, CH4માં એનથી ઓછી હશે, અને NH3માં ઝેડની વેલ્યુ સૌથી ઓછી હ. અચ્છા, તમને એવું થઈ ગયું કે ભાઈ સાહેબ અહીંયા આવીને તો લ્યો અહીંયા આ હાઇડ્રોજનના ગ્રાફનો લાંબો કરી દો, આને લાંબો કરી દો. હવે માની લો કે કોઈ આયરા પોઈન્ટ ઉપર જુઓ તો આ પોઈન્ટ ઉપર આની વેલ્યુ એટલી હ, આની વેલ્યુ એટલી એટલા પ્રેશર ઉપર, આની વેલ્યુ એટલી અને આની વેલ્યુ જે નીચી દેખાય હ. તો NH3ની વેલ્યુ હંમેશા તમને કેવી જોવા મળી? ઓછી જોવા મળી ઝેડની વેલ્યુ. અને ઝેડ શું હતો? ઝેડ શું બેટા? ઝેડ શું હ? સંકોચનીયતા અવયવ. દેખો એનું નામ જ છે સંકોચનીયતા અવયવ, કમ્પ્રેસિબિલિટી ફેક્ટર. જેટલું વધારે સંકોચન થશે એની વેલ્યુ એટલી જ નાની હશે. આની વેલ્યુ જેટલી નાની એટલું સારું સંકોચન કરી શકો, એટલો વધારે કમ્પ્રેસ થઈ શકે. બરાબર? તો કાલના ગ્રાફ ઉપરથી તમારા લોકોએ આ વસ્તુ શીખવાની હતી. હા, એની પાછળના બીજા રીઝન બેટા NH3નો ઝેડ કેમ ઓછો હોય? રીઝન બેટા એની પાછળનું NH3 એક એવો વાયુ કે જેની અંદર તમને લોકોને H બોન્ડિંગ જોવા મળશે. શું જોવા મળશે? હાઇડ્રોજન બંધન જોવા મળશે. હાઇડ્રોજન બંધન હોવાના કારણે એ લોકો વધારે પડતા એકબીજાથી અટ્રેક્ટ થયેલા હશે. તો દેખો કમ્પ્રેસિબિલિટી ફેક્ટર આનો કેવો આવશે? ઝેડનો ઓછો આવશે. એની પાછળનું રીઝન કે એની અંદર H બોન્ડિંગ શક્ય હ, એટલા માટે એનો કમ્પ્રેસિબિલિટી ફેક્ટર પણ કેવો આવશે? ઓછો આવશે. કારણ કે બે NH3ના ઘટકો વધારે એકબીજાની પાસે જતા હશે, વધારે એકબીજાની પાસે જતા હશે. અને ઉપરથી તમે લોકો જો પ્રેશર ઇન્ક્રીઝ કરશો અને ટેમ્પરેચર ડિક્રીઝ કરશો તો વધારે ઝડપથી એ લોકો એકબીજાની પાસે આવશે અને એ લોકો ડાયરેક્ટ શેની અંદર કન્વર્ટ થઈ જશે? પ્રવાહીની અંદર કન્વર્ટ થઈ જશે. એના પછી કોણ કન્વર્ટ થશે? CH4, એના પછી હિલિયમ, ને પછી સૌથી છેલ્લે હાઇડ્રોજન. અને હાઇડ્રોજનને હિલિયમને જો કન્વર્ટ કરવા હોય પાણીની અંદર અથવા તો પ્રવાહીની અંદર તો પાણી નીકળી જશે તમારું. બરાબર? એની પાછળનું રીઝન શું? રીઝન યાદ રાખજો. હાઇડ્રોજન અને હિલિયમ એ અપવાદ હ. એ બંને શું હ? અપવાદ હ. કેમ સાહેબ? કેમ કે એ બંનેની અંદર ફોર્સ ઓફ એટ્રેક્શન જોવા નહીં મળતું, એ બંનેની અંદર ફોર્સ ઓફ રિપલ્ઝન જોવા મળે. એટલા માટે એ લોકોનું પ્રવાહીકરણ કેવું બેટા? મુશ્કેલ હ. હવે રિપલ્ઝન હતો. હવે દેખો પ્રવાહીકરણનો મતલબ સમજો તમે બેટા. પ્રવાહીની અંદર કોઈ વાયુ રૂપાંતરિત થઈ જાય તો એ વાયુ શાની અંદર કન્વર્ટ, બે વાયુના ઘટક કણો કેવા આવી જાય? એકબીજાની નજીક આવી જાય. હવે આ બંને તો કેવા એકબીજા વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન ફોર્સ ઓફ રિપલ્ઝન લગાવે, મતલબ કે અપાકર્ષી બળ લગાવે. અને જો અપાકર્ષી બળ બંને વચ્ચે લાગતું હશે તો એના લોકો નજીક આવે અને નજીક ના આવે. નજીક ના આવે તો પ્રવાહીની અંદર કન્વર્ટ થાય ના થાય. તોય પ્રવાહીમાં કન્વર્ટ કરવા હોય તો મુશ્કેલ પડે. ભાઈ ખબર પડશે? આઈડિયા? બીજો ગ્રાફ. હા, હવે તમને લોકોને આની અંદર રેશિયો પૂછાય કે પ્રવાહીની અંદર રૂપાંતરિત થતો વાયુઓનો રેશિયો લખો, ઉતરતો ક્રમ અથવા તો ચડતો ક્રમ. માની લો કે હું તમને લોકોને પૂછી લઉં કે બેટા એનો ઉતરતો ક્રમ લખો, ઉતરતો ક્રમ લખો. ઉતરતો ક્રમનો મતલબ સમજો પહેલાં મોટું, પછી નાનું, પછી નાનું, પછી નાનું. મતલબ પહેલાં જેનું સૌથી જલ્દી પ્રવાહીકરણ થઈ જશે એ, પછી ઓછું પ્રવાહીકરણ થશે એ, પછી એનાથી ઓછું પ્રવાહીકરણ થશે એવી રીતે. તો સૌથી પહેલાં આવશે બેટા NH3નું સૌથી ફટાફટ પ્રવાહીકરણ થશે, પછી CH4નું થશે, એના પછી બેટા તમારા હિલિયમનું થશે, અને પછી તમારા હાઇડ્રોજનનું થશે. આ રીતની કન્ડિશન તમને લોકોને અહીંયા જોવા મળશે. ચાલો દેખો બીજો આલેખ કેવો હોય? આ ઝેડ અને આ
પ્રેશર પી હ અને આ ઝેડ હ, બરાબર. હવે સમજો અહીંયા કંઈક આ રીતનો આલેખ હ. બરાબર, આ રીતના 4 આલેખ. હવે પહેલો ક્વેશ્ચન બેટા, કયો વાયુ સૌથી ફટાફટ સંકોચાઈ જશે? બોલો, કયો વાયુનું સંકોચન તમે લોકો સૌથી ફટાફટ કરી શકો? અથવા તો મારો ક્વેશ્ચન બેટા, વાયુઓના સંકોચન માટે વાયુઓના સંકોચન માટેનો ચડતો ક્રમ લખો. અને બેટા બીજો ક્વેશ્ચન મારા તરફથી તમારા માટે કે કયા ઘટકમાં અપાકર્ષી બળ જોવા મળશે? બોલો. ના અંકલ, A, B, C, D. બોલો, પહેલા ક્વેશ્ચનનો આન્સર કરો. રીઝન ભેગું કહેવાનું બેટા. ચલો બોલો. સૌમ્ય, DCBA પર શું ગ્રેટર દેન લેસ દેન શું DCBA? ઓમ એટલે શું હોય? ચડતો ક્રમ, પેલા D, એનાથી વધારે C, એનાથી વધારે B અને એનાથી વધારે A. આને ચડતો ક્રમ કહેવાય બેટા, કે ડીનું સૌથી ઓછું અને એનું સૌથી વધારે. બોલો સાચું ખોટું? સાચું, બરાબર. અને આ જ કયો ફેક્ટર થઈ ગયો બેટા? આ જ તમારો પ્રવાહીકરણનો પણ ક્રમ થઈ ગયો. હવે કયો સૌથી વધારે અપાકર્ષી બળ? ડીની અંદર સિમ્પલ દેખાય છે કે એનો કમ્પ્રેસિબિલિટી ફેક્ટર કેવો જતો રહ્યો? ડાયરેક્ટ +1 જતો રહ્યો. 1ની ઉપર જ રહે. 1ની ઉપર રહે તો તમે લોકો કાલ ઝેડની વેલ્યુ આપ્યો, Z = V રિયલ અપોન V આઈડિયલ. હવે તમારો જે રિયલ ગેસ છે એની અંદર બે ઘટકો વચ્ચે શું થઈ રહ્યું? અપાકર્ષણ લાગી રહ્યું હોય. હવે જો અપાકર્ષણ લાગશે તો એનું કદ કેવું રહેશે? હંમેશા મોટું. બે જણા વચ્ચે, બે વાયુઓના ઘટકો વચ્ચે શું લાગી રહ્યું બેટા? બે વાયુના ઘટકો વચ્ચે અપાકર્ષણ લાગેલું તો એ બંને એકબીજાથી નજીક આવશે જ નહીં, દૂર જવાની કોશિશ કરશે. તો એ લોકોનું વચ્ચેનું કદ કેવું હશે? હંમેશા મોટું. અને જો આયરો અંશ મોટો હોય છેદ કરતા, તો ઝેડ હંમેશા કેવો રહેવાનો? 1 થી વધારે. અને અહીંયા 1 થી વધારે હોય એટલા માટે એની અંદર અપાકર્ષી બળ લાગી રહ્યું હોય એવું તમે લોકો કહી શકો. બોલો, આવશે આઈડિયા એટલાની અંદર? ચલો, હવે એક નેક્સ્ટ બીજો કે આ જે કોઈ બી એટલા ગ્રાફ તમને મેં બતાવ્યા, બરાબર, આ બંને જે કોઈ બી ગ્રાફ મેં તમને બતાવ્યા એ બંને ગ્રાફની અંદર મેં ટેમ્પરેચર ઇક્વલ ટુ રાખ્યા હતા. મતલબ કે તાપમાનની અંદર કોઈ ફેરફાર બતાવ્યો નહોતો. હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન દેખો, ધ્યાનથી સમજો ભાઈ, બરાબર. આ અસલી ક્વેશ્ચન કે જે બેટા તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારું હેલ્પ કરશે. આ કોન્સેપ્ટ ખરેખરની અંદર કરાઈ આવીએ. ક્યાંક ક્યાંક લાગે ને ક્યાંક ક્યાંક નહીં લાગતું, બરાબર. ચલો, હવે દેખો તમે લોકો સમજો કે આ ઝેડ હે તમારા અને અહીંયા તમારો પી છે. અને હવે તમને ફરીથી કંઈક આલેખ મળે. કઈ રીતના આલેખ મળે ચેક કરજો. આને કહી દઉં T1, આને કહી દઉં T2 અને આને કહી દઉં T3. આનો ક્વેશ્ચન કે તાપમાનના
ચડતા ક્રમમાં તાપમાનના ચડતા ક્રમમાં ગોઠવો. ચલો, આ T1 T2 T3 ને તાપમાનના ચડતા ક્રમમાં ગોઠવવાના કે તાપમાન પહેલાં ઓછું હશે પછી વધતું જશે. ચડતો ક્રમ એટલે ખબર પડે ને, પહેલાં નાનું પછી મોટું પછી મોટું. ચાલો ગોઠવો. શું કરશો અને રીઝન કહો કેમ એવું. અને આની ઉપરથી એક નવો કોન્સેપ્ટ નીકળશે બેટા, બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ નીકળશે. બીજો એક લખી જ દઉં આની સાથે સાથે. T4 હાયરી જે તમારી નજર હે ને એ ખરેખરમાં ગ્રાફ ઉપર હદ નહીં. તમે લોકો ગ્રાફને વિચારી જ નહીં રહ્યા. ગ્રાફમાં તમે લોકો શું જોઈ રહ્યા ખબર હે? T1 T2 T3 અને T4ના. જ્યારે તમારે લોકો જોવાનું હોય ઝેડવાળી લાઇનના જે વચ્ચે જાય, કેમ કે ઝેડવાળી જે લાઇન વચ્ચેથી જાય ને બહુ બધું કે હ, કેમ કે એ લાઇન ઉપર જો કોઈ આવી જશે તો એ થઈ જશે આઈડિયલ ગેસ, થઈ જશે ને. અને મેં તમને લોકોને કાલે શું શીખવાડ્યું બેટા કે જો કોઈ તમારી જોડે કોઈ રિયલ ગેસ હોય, મતલબ કે જો કોઈ તમારી જોડે વાસ્તવિક વાયુ હોય એને જો તમારા લોકો આઈડિયલ ગેસ જેવો બનાવવો હોય, કેવો આઈડિયલ ગેસ જેવું બનાવવું હોય તો કેવું હોય? ટેમ્પરેચર એનું વધારે અને પ્રેશર ઓછું. તો બસ આ જ છે તમારું મેઇન વસ્તુ. આની ઉપરથી તો ગ્રાફ લખવાનો હોય. બોલો હવે, બોલો કોનું તાપમાન વધારે કોનું તાપમાન ઓછું? વેરી ગુડ. સૌથી વધારે બેટા કોનું થઈ ગયું? T4નું સૌથી વધારે, એનાથી ઓછું એના. દેખો તમે લોકો અહીંયા નોટિસ કરો, તમારો ગ્રાફ આયરો કેવો? આ ઝેડની લાઈન જઈ રહી છે ને આ ઝેડની લાઈનથી આયરો સૌથી નીચે હ. અને સૌથી નીચે હનો મતલબ હ કે એરો આદર્શ વાયુ જેવા વર્તણૂકથી બહુ દૂર હ. અને જો આદર્શ વાયુ જેવું વર્તણૂક કરવું હોય તો ટેમ્પરેચર કેવું જોઈએ? વધારે. અને આ તો આદર્શ વાયુ વર્તણૂક કરવાની એકદમ દૂર, મતલબ એનું ટેમ્પરેચર કેવું હશે? સિમ્પલ. તો આજે T3 જે હ, ચલો અહીંયા લખું બેટા, જે તમારો T3 જે હ એ સૌથી ઓછો હ. તમે લોકો દેખો હવે એનાથી વધારે નજીક આવી રહ્યો તો આ કઈ લાઈન હ? T2. એનાથી વધારે આની લાઈન આવે નજીક તો એરો કયો હ બેટા? T1. અને સૌથી વધારે નજીક કોણ? ઓલમોસ્ટ એના ઇક્વલ ટુ કોણ? T4. તો અત્યંત સરળ દાખલો હતો. ખરેખરની અંદર જોવા જઈએ તો તમને લોકોને બહુ આસાનીથી એવો આવડી જશે. ઓકે, તમે લોકો યાદ રાખવાનું કે રિયલ ગેસની જેવું આવી રીતની વર્તણૂક હોય તો જ થઈ શકે કે ટેમ્પરેચર વેરી હાઈ, પ્રેશર વેરી લો. તો આ રીતનો ગ્રાફ તમે લોકો સોલ્વ કરી શકશો. ચાલો હવે બીજો એક નેક્સ્ટ જોઈ લઈએ. હવે અહીંયા એક બીજી વસ્તુ સમજો કે આની અંદર એક વસ્તુને તમે લોકો નોટિસ કરી રહ્યા હો. શું નોટિસ કરો બેટા? ચાહે હું તો કોઈ નોટિસ જ નહીં કરતા, તમે નોટિસ કરાવો એ હવે તો જોઈશું, બાકી તો સબ બઢિયા હે બેટા. અહીંયા ઝેડ, અહીંયા પી, અહીંયા ઝેડ અને અહીંયા પી. અને એની અંદર એક ગ્રાફ જે કંઈક આવો T4ને એકલાને દોરવું. આ શું બેટા? T4 હ. આ શું હ? T4 હ. હવે T4 જે હ એ તમને લોકોને દેખાય કે બેટા T4 જે હ એ શું બેટા? ઓલમોસ્ટ આઈડિયલ ગેસ જેવું. કેવું હે બેટા? આદર્શ વાયુ જેવું, હે ને? ઓલમોસ્ટ આદર્શ વાયુ જેવું તમને લોકોને દેખવા મળી રહ્યું કે ભાઈ હા આયરો જે ગ્રાફ હોય ઓલમોસ્ટ આદર્શ વાયુનો એક્ઝેક્ટ નજીક જ છે. તો આપણે કહીએ કે આનું જે વર્તણૂક હ એ આદર્શ વાયુની ખૂબ નજીકનું હોય. મતલબ જો આ T4 ટેમ્પરેચરનું કોઈ વાયુને લઈ જાઉં,
T4 ટેમ્પરેચર ઉપર જો હું કોઈ વાયુને લઈ જાઉં અને એ વાયુનું વર્તણૂક કેવી થઈ જશે? ઓલમોસ્ટ આદર્શ વાયુ જેવી વર્તણૂક થઈ જશે. T4 ટેમ્પરેચર ઉપર જો હું કોઈ વાયુને લઈ જાઉં તો એ વાયુ આદર્શ વાયુ જેવું વર્તણૂક કરવાનું ચાલુ કરી દેશે. તો એટલા માટે આ ટેમ્પરેચરને કહેવાય બેટા બોઇલ તાપમાન. આને શું કહેવાય? કેમ સાહેબ બોઇલ તાપમાન જ કીધું, ચાર્લ્સ તાપમાન ના કીધું? રીઝન સમજો બેટા. તમને લોકોને યાદ છે બોલ્સનો નિયમ? બોલ્સના નિયમની અંદર તમે લોકો યાદ કરો, તમે પીવી વિરુદ્ધ પ્રેશરવાળો એક ગ્રાફ દોરતા હતા. પીવી વર્સિસ પ્રેશરવાળો એક ગ્રાફ દોરતા હતા. અને એનો ગ્રાફ તમને કેવો મળતો હતો? એટલે કેવો મળતો હતો બેટા? થોડુંક બોલી શકે તું. આંતર જ મળતો હતો બેટા? એવું હતું? એટલે એમાં ચોકડો, અરે ચોકલાને આંતર જ મળતો હતો. દેખો યાદ કરો ટેણિયાઓ બેટા. બોઇલનો નિયમ કોની વચ્ચે હતો પેલા એ કયો? શું પી? પ્રેશર અને વોલ્યુમ. તો પ્રેશર અને વોલ્યુમ વચ્ચે કેવો સંબંધ હતો? વ્યસ્ત પ્રમાણમાં હતું. આવું હતું એન્ટી પ્રપોર્શનલની અંદર. તો બેટા વીને જો ત્યાં મોકલી દઉં તો પીવી ઇઝ ઇક્વલ ટુ કે, અને કે એટલે અચળ. તો પીવીનું હંમેશા કેવું મળે? અચળ. તો તમને આ ગ્રાફ કેવો મળતો હતો? હંમેશા અચળ. આ ગ્રાફ કેવો મળતો હતો બેટા? તમને લોકોને હંમેશા અચળ મળતો હતો. હવે તમે લોકો અહીંયા દેખો, અહીંયા મેં તમને લોકોને શું લખી આપ્યું બેટા? ઝેડ. ઝેડ બરાબર શું થાય? ઝેડ બરાબર શું થાય? પીવી અપોન આરટી. देखो एक बार फरीથી અહીંયા બતાવી દઉં તમને લોકોને. વી આઈડિયલ વી રિયલ ગેસનું વોલ્યુમ ભાગ્યા વી આઈડિયલ. પણ વી આઈડિયલ માટે શું કીધું? કાલે મેં તમને લોકોને પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો વી બરાબર એનઆરટી બાય પી. તો અહીંયા જો હું વીઆઈની જગ્યાએ એનઆરટી બાય વી મૂકું તો એનઆરટી બાય પી. અને મેં ત્યાં કીધું હતું કે મોલ બરાબર 1. તો પી વી અપોન આરટી, પીવી અપોન આરટી. હવે દેખો એટ આ પોઈન્ટ ઉપર, આયરા પોઈન્ટ ઉપર તમારો ઝેડ બરાબર શું થઈ જાય? 1. ઝેડ બરાબર શું થઈ જાય? 1. તો ઝેડ બરાબર જો હું 1 કરી દઉં તો અહીંયા તમે લોકો ના લખી શકો આરટી ઇઝ ઇક્વલ ટુ પીવી. બરાબર. તો આ ઝેડ બરાબર શું થઈ ગયું બેટા? પીવી થઈ ગયું. બરાબર. તો આ દેખો પીવી, પી, પી, ઝેડ, પીવી, સેમ ટુ સેમ બધું. ખબર પડે? ઉપરથી જાય નહીં જતું એટલે પડે ને. ઓકે. તો બેટા આયરોગ્રાફ કેવો મળતો હતો તમને લોકોને? કોન્સ્ટન્ટ મળતો હતો. એવી રીતે આયરોગ્રાફ કેવો થઈ ગયો તમારો? કોન્સ્ટન્ટ થઈ ગયો. એટલા માટે આ જે તાપમાન એવું તાપમાન કે જે તાપમાને તમારો વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક કરવાનું ચાલુ કરી દે. એ તાપમાન લખી દો બેટા અહીંયા. એ તાપમાન કે જ્યારે કે જેના પર વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક કરે તે તાપમાનને બોઇલ તાપમાન કહે છે. અને દરેક વાયુ માટે બોઇલ તાપમાન કેવું હોય બેટા? અલગ અલગ હોય. દરેક વાયુ માટે બોઇલ તાપમાન કેવું બેટા? અલગ અલગ હોય. એવું ટેમ્પરેચર કે જે ટેમ્પરેચર ઉપર તમારો વાયુ આદર્શ વાયુ જેવું વર્તણૂક કરવાનું ચાલુ કરી દે એ તાપમાનને તમે લોકો શું કહેશો બેટા? બોઇલ્સ ટેમ્પરેચર કહેશો. બોઇલનું તાપમાન કહેશો. બરાબર. અને આ પોઈન્ટ તમારી ચોપડીમાં લખેલો બેટા. બરાબર. તો યાદ રાખજો આ બધી વસ્તુનો, નાની નાની વસ્તુઓનો. ચાલો દેખો. તો અત્યારે આપણે લોકોએ અમુક વસ્તુ શીખી કે એક વાસ્તવિક વાયુ જે હોય એ આદર્શ વાયુ કરતાં કેવું વર્તણૂક રાખશે?
અલગ પ્રકારનું વર્તણૂક રાખશે, થોડું ડિફરન્ટ વર્તણૂક રાખશે, બરાબર. એક્ઝેક્ટલી એવી એવી વર્તણૂક હશે ને એની પાછળના થોડા ઘણા રીઝન જોયા, અને એની પાછળના થોડી ઘણી એવી વસ્તુને સમજવાની કોશિશ કરી કે ડેવિએશન કેમ આવે, વિચલન કેમ આવે. તો એની માટે આપણે લોકો વિચલનને ગણવા માટે એક ઝેડ ફેક્ટરને લાવ્યા હતા. ઝેડ ફેક્ટરને આપણે લોકોએ નામ આપ્યું હતું બેટા સંકોચનીયતા અવયવ, અને સંકોચનીયતા અવયવના અલગ અલગ મૂલ્યો ઉપરથી આપણે લોકોએ આખા ટોપિકને સમજ્યા. હવે તમારે લોકોએ સમજવાનું હ કે વાસ્તવિક વાયુઓના વિચલન માટેના કારણો કયા કયા, બરાબર. રીઝન ઓફ ડેવિએશન ઓફ રિયલ ગેસ. ચલો રીઝન શું હ, કારણો કયા કયા, બરાબર. એને થોડા ઘણા હવે આપણે લોકો સમજવાની કોશિશ કરવાના આવીએ. તમારી બુકની અંદર જે ગ્રાફ આપેલા હ એને બી આપણે લોકો સમજીશું, અહીંયા જ સમજીશું, બરાબર. એટલે ટેન્શન ના લેતા, બચારે એક ગ્રાફોને જોઈને તમે લોકો નિહાકો ના નાખો તો બાવળવા ગ્રાફ કેવા મસ્ત દોર્યા ના સાહેબ સમજાતા નહીં, બોલો શું કરવાનું. તો કોઈ ટેન્શન ના લ્યો, એના પણ સમજી જવામાં આવશે, બરાબર. સાથે જ આપણે લોકો કામ કરી લઈશું 2 દિવસની અંદર. આજે ચાલશે આયરો ટોપિક અને કાલે ચાલશે. ચાલો, તો વાસ્તવિક વાયુના વિચલન માટેના કારણો. તો જો તમને લોકોને યાદ હોય તો વાસ્તવિક વાયુ માટે આપણે લોકોએ અમુક વાતો કીધી હતી. વાસ્તવિક વાયુ માટે આપણે લોકોએ અમુક વાતો કીધી હતી. શેની અંદર વાતો કીધી હતી સાહેબ? આપણી કેટીજીમાં કીધી હતી. શામાં કીધી હતી? કેટીજીમાં કીધી હતી. કેટીજીની અંદર 7 પોઈન્ટ જોયા હતા, 7 અલગ અલગ પોઈન્ટ જોયા હતા. એ 7 પોઈન્ટની અંદરથી 2 પોઈન્ટ એવા હતા. કેટલા પોઈન્ટ એવા હતા? 2 પોઈન્ટ એવા હતા કે જે આપણા રિયલ ગેસના વાસ્તવિક વાયુ બનતા રોકે. મેઇનલી 2 પોઈન્ટ એવા હતા કે જે આપણા રિયલ ગેસના ઉલટું બોલી ગયો હતો, જે આપણા વાસ્તવિક વાયુના આદર્શ વાયુ બનતા રોકે. કેવા? વાસ્તવિક વાયુના આદર્શ વાયુ બનતા રોકે. તો કયા હતા પોઈન્ટ? તો દેખો, પોઈન્ટ નંબર 1 એ કેટીજીની અંદર પોઈન્ટ નંબર 1 શું હતો કે આપણે લોકોએ જે આદર્શ વાયુ હોય એના પોઈન્ટ માસ મારેલા, મતલબ કે બિંદુ દળ માનેલા, કે આપણે અહીં આદર્શ વાયુઓને બિંદુ દળ માનેલા છે. બોલે તો પરિમાણ રહિત કીધા હતા. યાદ હ? પરિમાણ રહિત કીધા હતા. પણ જો તમે લોકો 11th અંદર આવો, 11thમાં જ છો, 2nd નંબરના ચેપ્ટરની અંદર જો તમે લોકો ભણ્યા હો તો એની અંદર છેલ્લે આવ્યો તો બેટા શ્રોડિંજરનો એટોમિક મોડલ. શું આવ્યું હતું? શ્રોડિંજરનું એટોમિક મોડલ, પરમાણ્વીય બંધારણ આવ્યું હતું શ્રોડિંજરનું. અને શ્રોડિંજરની અંદર મેં તમને લોકોને કીધું હતું કે શ્રોડિંજરનું જે એટોમિક મોડલ એ બેટા 3D હ. એ શું હ? 3D હ. એરો કહે કે તમારો એટમ હંમેશા કેવો હશે? એટમ કેવો હશે તમારો? હંમેશા 3D હશે. તો ભાઈ તમારા વાયુઓ એટમ નહીં? તમારા વાયુઓની અંદર કોઈ એટમ નહીં હોય તો વાયુઓ શું એટમ વગર? કંઈ નહીં. તો વાયુની અંદર એટમ હોય તો એરો 3D હોવો જોઈએ. મતલબ કે એની અંદર ડાયમેન્શન હોવા જોઈએ, પરિમાણ 3 હોવા જોઈએ. આ તો પરિમાણ રહિત કહે. તો એટલા માટે બી આપણે લોકો અહીંયા શું કહીશું કે આદર્શ વાયુને બિંદુ દળ માનેલા. એટલા માટે આદર્શ વાયુ માટે આ ટોપિક સાચો. પરંતુ વાસ્તવિક વાયુઓ પરિમાણ બોલે તો બેટા કદ ધરાવે છે, બરાબર. અથવા તો તમે લોકો એવું લખી શકો કે ભાઈ વાસ્તવિક વાયુઓ, વાવા એટલે બેટા વાસ્તવિક વાયુઓ પરિમાણ રહિત હોઈ શકે નહીં. એના કદીએ પરિમાણ રહિત હોઈ શકે નહીં. એ લોકો પરિમાણ રહિત હોઈ શકે એવું બની શકે નહીં. તો આ પહેલો ટોપિક. મતલબ શું કહેવા માગો સાહેબ? શું સમજાવવા માગો? સમજો બેટા, થોડું ઘણું આઈડિયા લગાવો. ચલો બેટા ટોપિક જોઈ લઈએ, પછી હું બંને ટોપિકને સારી રીતે સમજાવું. અને એક બીજો પોઈન્ટ કે જે કેટીજીનો વાસ્તવિક વાયુ માટે સાચો નહીં ઠરે, પોઈન્ટ નંબર 5 કે જેને આપણે કોઈ કાલે ડિસ્કસ કર્યો તો ફોર્સ ઓફ એટ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓફ રિપલ્શનની અંદર, કે જે આદર્શ વાયુઓ
આદર્શ વાયુઓમાં બે ઘટકો વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન કે ફોર્સ ઓફ રિપલ્ઝન લાગતા નથી, બરાબર, પરંતુ વાસ્તવિક વાયુઓમાં બે ઘટકો વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન લાગે છે, તો સાહેબ કે ફોર્સ ઓફ રિપલ્સન નહીં લાગે, એની પાછળનું રીઝન એવું કેમ નહીં લખ્યું? એની પાછળનું રીઝન કે એવું કેમ નહીં લખ્યું? બરાબર, હું તમને કહું. ओके, हर चीज़ का आंसर दूंगा, लेकिन थोड़ा सब्र करना पड़ेगा. चलो भाई, अब आप लोग थोड़ा घना आगे बढ़िए. कहीं आ बे लोचा है, તમે ખુદ સમજો બેટા, આ બે લોચા હા અને અસલિયતમાં લોચા હા. કે તમારું જે વાસ્તવિક વાયુ, પહેલો ટોપિક તો કે તમારા વાસ્તવિક વાયુની અંદર પરિમાણ જ નહીં હોય, પોઈન્ટ માસ હશે, પરિમાણ વગરનો તો વાયુ ના હોય. તમે ખુદ સમજી શકો આ વસ્તુ. નતો પરિમાણનો મતલબ કે એ વાયુ કદ રોકતો જ નહીં હોય, એવું માનવામાં આવે કે એ વાયુ કદ રોકતો જ નહીં હોય, તો એ તો પોસિબલ જ નહીં. જો કોઈ જગ્યાએ કોઈ વાયુને ભરેલો તો એ બહુ નાનું પણ કદ તો રોકતો હશે અને હશે જ. અને બીજું શું કહે તમને લોકોને કે ફોર્સ ઓફ એટ્રેક્શન અને ફોર્સ ઓફ રિપલ્સન નહીં લાગે, પણ શેમાં? આદર્શ વાયુમાં. પણ જો વાસ્તવિક વાયુ હશે તો વાસ્તવિક વાયુમાં તો હંમેશા ફોર્સ ઓફ એટ્રેક્શન લાગશે. કેવી રીતે કહો સાહેબ? તમે લોકો મને એમ કહો બેટા, શું તમારી જોડે કોઈ એવો વાયુ ખરો કે જેનું કદી લિક્વિફિકેશન નહીં થતું? સાહેબ, લિક્વિફિકેશન એટલે પ્રવાહીકરણ. શું તમારી જોડે કોઈ એવો વાયુ ખરો કે જેનું પ્રવાહીકરણ નહીં થતું, જે પ્રવાહીની અંદર કન્વર્ટ નહીં થતું? સાહેબ, હાઇડ્રોજન અને હિલિયમની તમે હમણાં વાત કરતા હતા. હા, હાઇડ્રોજન અને હિલિયમની વાત કરતો હતો, પણ બેટા નોર્મલ દેખો, હું એ લોકોની અંદર એક નાનકડી વાત કહી દઉં કે જો માની લો કે મારી જોડે એક ગ્રાફ P વર્સેસ ઝેડનો, આ ઝેડ, અને જો બેટા હું આયરોગ્રાફ બહુ જ ટેમ્પરેચર આનું કેવું, અરે યાર બંધ થાય ને, ટેમ્પરેચર તમારું કેવું રાખી દઉં? હાઈ, અને પ્રેશર કેવું કરી દઉં બેટા? ખૂબ જ ઓછું. ટેમ્પરેચર કેવું કરી દઉં બેટા? અરે સોરી, તમારું ટેમ્પરેચર કેવું કહી દઉં બેટા? ખૂબ જ નીચું કરી દઉં. તો ખૂબ જ નીચા ટેમ્પરેચર ઉપર, ધ્યાનથી સમજો, ખૂબ જ નીચા ટેમ્પરેચર ઉપર આનો જે મને ગ્રાફ મળશે હાઇડ્રોજન અને હિલિયમનો, એનો ગ્રાફ પણ મને કેવો મળશે? આ રીતનો મળશે. સાહેબ, આની અંદર શું નવું કર્યું બેટા? બધા વાયુનો જો તમે લોકો ગ્રાફ નોટિસ કરો ને તો બધા વાયુનો ગ્રાફ તમને લોકોને આવો મળતો હતો. યાદ કરો, આની આગળ મેં તમને લોકોના જેટલા પણ ટોપિક લગાવ્યા બધાની અંદર મેં આ રીતના જ ગ્રાફ બતાવ્યા હતા. ખાલી હાઇડ્રોજન અને હિલિયમની વાતની અંદર જ આવા કરી દેતો હતો. અને જો હાઇડ્રોજન અને હિલિયમનો ગ્રાફ આના જેવો થઈ જાય તો એરિયો કેવો થઈ ગયો? એક નોર્મલ ગેસ થઈ ગઈ, એક સામાન્ય વાયુ થઈ ગયું. તો ખૂબ જ નીચા ટેમ્પરેચર થઈ જશે, ખૂબ જ નીચું ટેમ્પરેચર લઈ જઈશ તો એ કિસ્સાની અંદર શું થઈ જશે કે તમારો હાઇડ્રોજન અને હિલિયમનો ગ્રાફ પણ કેવો થઈ જશે? નોર્મલ ગ્રાફ જેવો થઈ જશે. મતલબ એનું પ્રવાહીકરણ શક્ય છે, પણ બહુ જ નીચા તાપમાને. બરાબર, બહુ જ નીચા તાપમાન, અનહદ નીચું તાપમાન લઈ જવું પડશે. 10 કેલ્વિન જેટલું નીચું તાપમાન લઈ જવું પડશે, 5 કેલ્વિન જેટલું નીચું તાપમાન લઈ જવું પડશે, બહુ નીચું તાપમાન લઈ જવું પડશે. ત્યારે જઈને તમારો હિલિયમ અને હાઇડ્રોજન જેવા વાયુઓ શું થઈ જશે બેટા? ગેસની અંદર, પ્રવાહીની અંદર કન્વર્ટ થવા માટે તૈયાર થઈ જશે. આની અંદર સમજો, તમને લોકોને શું કીધું બેટા? ફોર્સ ઓફ એટ્રેક્શન બે ઘટકો વચ્ચે લાગે. મતલબ મેં તમને લોકોને એવું કીધું કે જો કોઈ વાયુ લિક્વિફિકેશન થઈ શકે તો લિક્વિફિકેશનનો મતલબ શું બેટા? ગેસની અંદર ઘટક કણો દૂર જતા રહે અને લિક્વિફિકેશન થાય, પ્રવાહીની અંદર કન્વર્ટ થાય તો બંને ગેસના ઘટક કણો કેવા આવી જાય? એકબીજાની નજીક. આ તો સિમ્પલ લોજિક. અને નજીક આવવાનો મતલબ શું બેટા? તમે તમારા દુશ્મનની નજીક જવાનું કદી પસંદ નહીં કરો, જેને તમે લોકો જોવાય નહીં માગતા એની નજીક જઈને ઊભા રહ્યો. પણ આ બંને તો એકબીજાની નજીક જઈને ઊભા રહ્યા, મતલબ એ બંને એકબીજાના દોસ્ત, અને દોસ્ત વચ્ચે તો આકર્ષણ હોય. તો આ બંને વચ્ચે શું હોય બેટા? ફોર્સ ઓફ એટ્રેક્શન ઓનલી. ભાઈ ખબર પડશે. એટલા માટે તો લિક્વિડની અંદર કન્વર્ટ થઈ રહ્યા, એટલા માટે તો લિક્વિડની અંદર પ્રવાહીની અંદર રૂપાંતરિત થઈ રહ્યા. ભાઈ વાતમાં ખબર પડે, તમને લોકોને આઈડિયા આવે હું તમને લોકોને શું કહેવા માગું? તો આ રીતનો કિસ્સો આની અંદર બનશે. ચાલો, હવે તમે બે પ્રોબ્લેમને પકડી લીધી છે કે ધેર ઇઝ અ પ્રોબ્લેમ નંબર 1 એન્ડ ધેર ઇઝ અ પ્રોબ્લેમ નંબર 2. અને આ બંને પ્રોબ્લેમને હવે શું કરવાની? કરેક્ટ કરવાની છે. કરેક્ટ કરવી એટલે સાચી પાડવાની છે, એટલે કે સાચી કરવાની છે. તો પહેલાં તો સમજીએ બેટા કે તમારો જે આદર્શ વાયુ
સમીકરણ હોય એ સમીકરણ હોય બેટા પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી અને એની અંદર હું આવું લખું બેટા પીઆઈ વીએફ ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. મતલબ સમજાવો સાહેબ. પીઆઈ વીએફ ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. પીઆઈનો મતલબ હું કહું કે આદર્શ વાયુ પર લાગતું દબાણ કે જેને આપણે લોકો કદીએ ચેન્જ નહીં કરી શકીએ. આદર્શ વાયુ પર લાગતું દબાણ એ એવું ને એવું જ રહેશે. આ યાદ રાખજો, આ સેન્ટેન્સ મારું યાદ રાખજો, બરાબર. એવું પ્રેશર કે જ્યારે વાયુ તમારો આદર્શ વાયુ જેવું આદર્શ વાયુને ફોલો કરવાનું ચાલુ કરી દે એને આપણે લોકો પીઆઈ કહીશું. હા, પીઆઈને કરેક્ટ કરશું, બરાબર, પણ કઈ રીતે કરશું એ તમે લોકો જોજો જ્યારે હું કરાવું ત્યારે. વીએફનો મતલબ સમજો. માની લો બેટા, દેખો તમને લોકોને દર વખતે શું કહેવામાં આવે ખબર કે માની લો કે તમે લોકો એક બીકરની અંદર કોઈ વાયુ ભર્યો, બીકરની અંદર કોઈ વાયુ ભરેલો હ અને બીકરનું જે કદ હ એ માની લઈએ બેટા 5 લીટર હ. કેટલું હ? તો તમારા ભરેલા વાયુનું કદ કેટલું? 5 લીટર. તમે લોકો વાયુની સામાન્ય લાક્ષણિકતાઓની અંદર ભણો કે તમે વાયુને જે પાત્રમાં ભર્યો એ પાત્રનું કદ એ જ વાયુનું કદ. તો 5 લીટરના કદમાં ભર્યો મતલબ 5 લીટરનો એ વાયુનું કદ થઈ ગયું. પણ બેટા અહીંયા એક લોચો હોય, આની અંદર એક લોચો હોય. શું લોચો સાહેબ? તો સમજો. એકચ્યુઅલીની અંદર અહીંયા જે વીએફ જે કહેવામાં આવે ને એ વીએફ એ પાત્રનું કદ હોતું જ નહીં. વીએફ એ શું હોય કે કોઈ વાયુના આ પાત્રની અંદર ભર્યા, કોઈ વાયુના આ પાત્રની અંદર મેં ભર્યો તો એ પાત્રની અંદર ભર્યા બાદ ધ્યાનથી સાંભળજો બધા મારી વાતને. એ પાત્રની અંદર વાયુને ભર્યા પછી એ વાયુ કેટલા હિસ્સાની અંદર મુક્તપણે ફરી શકે? એ વાયુના જે કોઈ બી ઘટક કણ હશે એ ઘટક કણો, ધ્યાનથી સાંભળો, એ વાયુના ઘટક કણો આ પાત્રની અંદર કેટલા સ્પેસની અંદર, કેટલી જગ્યાની અંદર ફ્રીલી એકદમ મુક્ત રીતે ભ્રમણ કરી શકે. એના કહેવાય વીએફ અથવા તો વી, બરાબર. હવે સમજો, હું જે સમજાવું એને ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા મેં તમને કહી દીધું કે તમારા પાત્રોનું કદ કેટલું બેટા? 5 લીટર, બરાબર. હવે આ બધા વાયુને મેં શું કરી દીધું બેટા? ભેગો કરી દીધો. શું કરી દીધો? ભેગો કરીને એક ખૂણામાં મેળ દીધો અને એણે આટલી જગ્યા કંઈક રોકી. માની લો કે આવી રહ્યું બેટા 0.5 લીટર જેટલી જગ્યા. તો તમારો વીએફ એકચ્યુઅલીમાં કેટલો થઈ ગયો? 5 તો આખા પાત્રનું હતું, પણ હવે આ 5 લીટર જે વાયુ તમારો હતો એને ફરવા માટે કેટલી જગ્યા મળશે? આટલી 5 લીટર તો નહીં જ મળે. આયરી બધી ફ્રી જગ્યા છે એની માટેની, પણ આ 5 લીટર તો એણે પોતે રોકીને રાખી દીધી. ભાઈ ખબર પડે મારી વાતની અંદર? તો 5 - 0.5 ઇઝ ઇક્વલ ટુ 4.5 પડશે ખબર? પણ તમે લોકો દેખો, તમારો જે આઈડિયલ ગેસ હોય એને તો તમે લોકો કેવું કહી દીધું હતું? એ તો પોઈન્ટ માસ એટલે કે એ તો બિંદુ દળ હ. એ તો બિંદુ દળ. તો બિંદુ દળ તો કદ ના રોક, બિંદુ દળ તો કદ રોક નહીં. અને જો કદ જ નહીં રોક, એ બિંદુ દળ કદ જ નહીં રોક, તો એને 5 લીટર શું મળશે? ફરવા માટે જગ્યા મળશે. આ કંઈક આવું બેટા. હું 2 પ્રકારના છોકરાઓના ટ્યુશન લઉં. મારી એક બેચની અંદર ભૂતના છોકરા આવે. કોણ આવે? ભૂતના છોકરા આવે. મારા ક્લાસમાં કોણ આવે? ભૂતના છોકરા આવે. અને એક બેચની અંદર તમારા જેવા રિયલ હ્યુમનના છોકરા આવે. મારા ક્લાસની અંદર 50 સીટો હ. કેટલી સીટો બેટા? આવી રીતના 50 સીટો હ. 50 સીટ હ. 50 છોકરા આવે, 50 સીટો હ. તો ક્લાસની અંદર ભૂતનું છોકરું આવ્યું. ભૂતનું છોકરું આવ્યું, એક સીટ ઉપર કરતું બેસી ગયું, બીજી સીટ ઉપર બીજું બેસી ગયું. હવે તમે લોકો સમજો, એક સીટ ઉપર બેસી ગયું, બરાબર. હવે સમજજો, ધ્યાનથી સાંભળજો બેટા. આ ખુરશી પર ભૂતનું છોકરું બેસી ગયું. દેખાવાનું થોડી ના, પરિમાણ થોડી ના હશે એનું. दिखता नहीं होगा, ना लंबाई होगी, ना पહોળાઈ होगी, ना जाડાઈ होगी. पॉइंट मास જેવું જ હશે. બિંદુ દળે નહીં હોય, ટેણીનું. ભાઈ ખબર પડશે હું તમને લોકોને શું કહેવા માગું? ભાઈ આઈડિયા આવું તમને લોકોને શું કહેવા માગું? તો બેટા 50માંથી નો ડાઉટ એણે એક સીટ ભરી ખરી, પણ શું એકચ્યુઅલીમાં એ સીટ બનાવ્યો? માની લો કે એ જ ક્લાસની અંદર ક્રિસ્ટિયો આવ્યો. માની લો કે મારા 2 ક્લાસ ભેગા થઈ ગયા. મેં એક ક્લાસ રાખ્યો તો 4 વાગ્યાનો, બીજો ક્લાસ રાખ્યો તો 5 વાગ્યાનો.
4 વાગે ભૂતના છોકરા આવવાના હતા અને 5 વાગે તમે લોકો આવવાના હતા. હવે 4 વાગે મારો જે લેક્ચર હતું એ થોડું લાંબુ જતું રહ્યું અને જ્યારે મેં એ લોકો ભૂતના છોકરાઓને છોડ્યા તો બધા બહાર ના નીકળ્યા, અમુક લોકો બેઠા જ રહ્યા. હવે અહીંયા એક ભૂતનું છોકરું બેઠું રહ્યું. હવે ક્રિસ્જો આવ્યો, મારે તો આપણે છેલ્લે બેસશું, શાંતિથી મસ્તી કરશું, નાસ્તો ખાશું. તે છેલ્લે આ ભૂતના ખોળામાં જઈને બેસી ગયો. તો બેટા એરો આવશે, એરો ક્લાસમાં આવશે તો થોડી ના ગયા એની જોડે 49 સીટ એની માટે એલાઉડ હશે, એની માટે તો 50 સીટો એલાઉડ હશે. ભાઈ ખબર પડે, માની લો કે મારી જોડે જે 50 ખુરશીઓનો ક્લાસ હતો, ધ્યાનથી સમજજો, મારી જોડે 50 ચેર ખુરશીઓનો ક્લાસ હતો, 50 ખુરશીઓનો ક્લાસ હતો, બરાબર. હવે એની અંદર એક ભૂતનું બાળક આવ્યું બેઠું, એની અંદર એક ભૂતનું બાળક આવ્યું બેઠું, પણ એ જે ખુરશી ઉપર બેઠું હોય એ ખુરશી ઉપર તો કોઈ બેઠું જ નહીં એકચ્યુઅલીમાં, એનું તો કોઈ અસ્તિત્વ જ નહીં. ભાઈ ખબર પડે હું શું કહેવા માગું. હવે જે બીજું છોકરું આવશે શું એની માટે 49 ચેર અવેલેબલ હશે કે 50 ચેર જ અવેલેબલ હશે? 50 જ અવેલેબલ હશે, કેમ કે પહેલાંનું તો કોઈ અસ્તિત્વ જ નહીં. ભાઈ આઈડિયા આવે હું તમને શું કહેવા માગું. પણ જો એની જગ્યાએ અસલી માણસનું બોટીવાળું છોકરું આવીને બેસી ગયું હશે, ક્રિસ્ચો આવીને બેસી ગયો એક સીટ ઉપર. હવે પ્રીતિઓ આવે તો પ્રીતને બેસવા માટે 50 ખુરશી અવેલેબલ હશે કે 49 ખુરશી અવેલેબલ હશે? 49. એની માટે આ ઓપ્શન જ જતો રહ્યો, કેમ કે જગ્યા ભરાઈ ગઈ. હવે માની લો કે પ્રીતિ અહીંયા બેસી ગયો, હવે માની લો કે માનસી આવી તો માનસી અહીંયા બેસી જશે, કેમ કે એની માટે તો કેટલી ખુરશી અવેલેબલ હતી? 48. માની લો કે હવે નિધિ આવી, કેમ કે એની માટે કેટલી ખુરશીઓ અવેલેબલ હતી? 47. કેમ કે એક ખુરશીઓ શું થઈ રહી બેટા? ભરાઈ રહી. હવે માની લો કે ભાઈ 49 છોકરાઓ આવી ગયા, 49 છોકરાઓ આવી ગયા. કેટલા આવી ગયા બેટા? અને છેલ્લે સૌમ્ય આવે, એની સ્ટાઇલની અંદર આવે ફેલ કે. તો સૌમ્ય જોડે શું ઓપ્શન? શું એ એક ખુરશી પર બેસી શકશે? ના, એની માટે એક જ ખુરશી ખાલી હશે કે જે અહીંયા સંડાસ હતું એની બાજુમાંથી. એને નહીં બેસવું અહીંયા, પણ એને અહીંયા જ બેસવું પડશે, કેમ કે બીજી બધી ખુરશીઓ ભરાઈ ગઈ હ, કેમ કે અહીંયા રિયલ હ્યુમનના છોકરા બેઠેલા. ખબર પડે, આઈડિયા આવે. તો આઈડિયલ ગેસની વાત કરી, એ ભૂતના છોકરા હતા કે જે બેઠા નહીં બેઠા કોઈ ફરક પડતો નહીં, પણ જે હું વાસ્તવિક વાયુની તમારા બધાની વાત કરી એ એકચ્યુઅલીમાં છોકરાઓ બેઠેલા. તો કંઈક એવું હોય અહીંયા, ખબર પડશે. તો વાસ્તવિક વાયુ જ્યારે કોઈ કન્ટેનરમાં ભરાશે, વાસ્તવિક વાયુ માની લો કે હવે આપણી જોડે આવ્યો કન્ટેનર. હવે આપણા રિયલ સબ્જેક્ટ ઉપર આવી જાઓ. સમજો બેટા, હવે માની લો કે તમારી જોડે આવ્યો એક કન્ટેનર, બરાબર. એની અંદર મેં શું ભર્યો બેટા? વાસ્તવિક વાયુ ભર્યો હોય. એની અંદર શું ભરેલો બેટા? મેં માની લો કે આ રીતના મેં વાસ્તવિક વાયુને થોડા મોટા જ બતાવી દઉં. મેં એની અંદર શું ભર્યા બેટા? વાસ્તવિક વાયુઓના ભરેલા. જો મેં એની અંદર વાસ્તવિક વાયુઓને ભરેલા તો એ વાસ્તવિક વાયુઓએ અને માટે લો કે આવ્યું 5 લીટરનું પાત્ર હતું, તો શું વાસ્તવિક વાયુને ફરવા માટે હવે શું 5 લીટર જ અવેલેબલ હશે? ના, કેમ કે એમાંથી કેટલો કિસ્સો તો એ લોકોએ પોતે રોકી લીધો, તો ભાઈ એમની ફરવા માટે 5 લીટરથી ઓછી જગ્યા જ અવેલેબલ હશે. ભાઈ તમને લોકોને ખબર પડે. પણ જો બેટા આની અંદર મેં વાસ્તવિક હવે એ જ પાત્ર, આ એ પાત્ર કેટલાનું બેટા? 5 લીટરનું જ છે. કેટલું હ? 5 લીટરનું જ છે. પણ આની અંદર મેં શું ભરી દીધા? આદર્શ વાયુ. તો બેટા આદર્શ વાયુ માટે કેટલું ફરવા માટે જગ્યા અવેલેબલ હશે? 5 લીટર. કેમ કે એ તો અસ્તિત્વ જ નહીં ધરાવતા, એ તો પોઈન્ટમાં છે, એ લોકોનું તો પરિમાણ જ નહીં. તો અને હવે મારે શું કરું બેટા? હું આને કહી દઉં, આ લોકોને ફરવા માટે જગ્યા જે હ એને કહી દઉં હું વી રિયલ, અને આ લોકોને જે જગ્યા ફરવા માટે એને કહી દઉં બેટા હું વીઆઈ. તો વીઆઈ તો તમને ખબર બેટા કે 5 હ, અને તમને ખબર પડે કે બેટા વી રિયલ જે હ એ 5. માની લો કે આ જે વાસ્તવિક વાયુ હતા એ વાસ્તવિક વાયુએ જગ્યા રોકી હતી બેટા આની અંદરથી 2 લીટરની. તો એ લોકોને ફરવા માટે તો હવે ખાલી 3 લીટરની જ જગ્યા બાકી રહી ને. તો બેટા વી રિયલ તો એકચ્યુઅલીમાં કેટલું હશે? 3 લીટર. અને હવે મારે આ બંનેની વચ્ચે શું મેકવું હોય? ઇઝ ઇક્વલ ટુ મેકવું હોય. તો મારે શું કરવું પડશે? મારે જે કોઈ બી વાસ્તવિક વાયુઓનું જે કોઈ બી કદ હશે એમાંથી કંઈક
એક્સ જેટલી વસ્તુ કંઈક બાદ કરવી પડશે જેથી એ 3 લીટર જેટલું થઈ જાય. ભાઈ ખબર પડે હ ના પડી? હા બેટા દેખો હું ફરીથી એકવાર બોલી જાઉં, મારી બોલવાની અંદર કોઈ ભૂલ થઈ હોય તો હું ફરીથી એકવાર બોલું. તમારી જોડે 2 પ્રકારના વાયુ હતા, તમે 5-5 લીટરના પાત્રની અંદર બંને વાયુને ભરેલા, રિયલ વાયુને ભર્યા, તો રિયલ વાયુએ પોતે 2 લીટર રોકી લીધું હ. એટલા માટે હવે એમના ફરવા માટે મુક્ત રીતે ભ્રમણ કરવા માટે માત્ર 3 લીટર અવેલેબલ હે. એ અહીંયા મેક્યું. એક પાત્ર હતું એનું એ જ પાત્ર, એની એ પણ 5 લીટરનું, એની અંદર મેં આદર્શ વાયુ ભર્યો અને એ આદર્શ વાયુને ફરવા માટે ટોટલ 5 લીટરની જગ્યા ખાલી, કેમ કે એરા તો પોઈન્ટમાં હશે. અને હવે મારે બંનેની વચ્ચે શું મેકવું હોય? ઇઝ ઇક્વલ ટુ મેકવું હોય. તો ઇઝ ઇક્વલ ટુ કરવા માટે મારે શું કરવું પડશે કે જે વી આઈડિયલ હશે એની અંદરથી આદર્શ વાયુનું જે કોઈ બી કદ હશે એમાંથી કંઈક એક્સ જેટલી વસ્તુ મારે શું કરી દેવી પડશે બેટા? બાદ કરી દેવી પડશે. એક્સ જેટલું કદ બાદ કરી દેવું પડશે. ભાઈ ખબર પડે હું તમને લોકોને શું કહું? એક્સ જેટલું કદ શું કરી દેવું પડશે બેટા? મારે ફરીથી એકવાર બાદ કરી દેવું પડશે. અને એક્સ જેટલું કદ બાદ કરી દઈશ એટલા માટે વી રિયલ જેટલું થઈ જશે. તો આ જે હું મેકું હું, આ જે હું બાદ કરું હું, એ હ તમારો કરેક્શન પોઈન્ટ. આને તમે લોકોએ શું કર્યું હશે બેટા? સુધાર્યું હશે. ભાઈ ખબર પડશે, આઈડિયા હશે. તો ચલો હવે એની ઉપર આપણને ડિટેલની અંદર વાત કરવાની, સારી એવી વાત કરવાની હ. તો ધ્યાનથી સમજો બેટા. તો બેટા હવે એન્ટ્રી થાય તમારા, હવે એન્ટ્રી થાય બેટા તમારા વાન ડર વાલ્સ સમીકરણની. હવે તમારા લોકોએ શું કરવાનું હોય? વાન ડર વાલ્સ સમીકરણ તારવવાનું હોય. વાન ડર વાલ્સ સમીકરણ એ બીજું કોઈ જ સમીકરણ નહીં, એ હ બેટા અ કરેક્શન ઓફ અ આઈડિયલ ગેસ. શું હ? આઈડિયલ ગેસની અંદર આદર્શ વાયુનું જે કોઈ બી સમીકરણ હતું એની અંદર જે સુધારો કર્યો હ એ સુધારો જ શું હ બેટા? તમારું વાન ડર વાલ્સનું સમીકરણ. તો ચલો સુધારા નંબર 1 ઉપર જતા રહીએ. પહેલાં આપણે લોકો સુધારા નંબર 1 કરી દઈએ. પહેલો સુધારો શેમાં કરશું બેટા? કદમાં સુધારો. પહેલો સુધારો શેમાં કરશું બેટા? આપણે લોકો કદની અંદર સુધારશો, વોલ્યુમની અંદર કરેક્શન કરશું. ચલો ચલો ભાઈ, હવે અમુક વસ્તુ તમે લોકો હાલ મેં જે સમજાય એની પરથી તમને લોકોને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે. દેખો એ જ વસ્તુને હું અહીંયા લખવાનો ટ્રાય કરું છું. બરાબર? ધ્યાનથી એક વસ્તુને તમે લોકો સાંભળજો. દેખો બેટા, વાસ્તવિક વાયુઓ માટે પાત્રનું કદ વાસ્તવિક વાયુઓ માટે પાત્રનું કદ એ જ એ વાયુનું કદ હોય છે. પાત્રનું કદ જે હશે એ જ એ વાયુનું કદ હશે. હમણાં જ મેં તમને લોકોને સમજાવ્યું 5 લીટર તો 5 લીટર. પણ જો હું તમારી વાત કરું અહીંયા બેટા રિયલ ગેસની, વાસ્તવિક વાયુઓની, એ ભાઈ વારે મારું થોડું ભમી ગયું, સોરી બેટા. આદર્શ વાયુની વાત કરતો. આદર્શ વાયુ માટે પાત્રનું કદ જે હશે એ જ એ વાયુઓનું કદ હશે. આદર્શ વાયુનું કદ એ જ એ લોકોના પાત્રનું કદ. બંનેનું કદ કેવું હશે? સેમ ટુ સેમ. તો હું અહીંયા એક ફોર્મની અંદર લખી દઉં બેટા, વી આઈડિયલ. અને બેટા હવે તમે લોકો ધ્યાન રાખજો, ઇઝ ઇક્વલ ટુ વી કન્ટેનર. બરાબર? અથવા તો પાત્ર નહીં, ખાવાના વેચી જતા પાત્ર. બરાબર? તો આદર્શ વાયુનું કદ વી આદર્શ વાયુ આઈડિયલ ગેસ ઇઝ ઇક્વલ ટુ કેવું હશે બેટા? વી ઓફ કન્ટેનર હશે. એ બંનેનું તો સેમ ટુ સેમ થશે. પણ જો હું વાસ્તવિક વાયુની વાત કરું, પરંતુ વાસ્તવિક વાયુઓ પોઈન્ટ માસ હોતા નથી. વાસ્તવિક વાયુઓ પોઈન્ટ માસ હોતા નથી. તેથી તેઓ માટે મુક્ત રીતે
મુક્ત રીતે ભ્રમણ કરવા માટે જરૂરી કદ એ પાત્રના કદ કરતાં કેવું હોય બેટા? ઓછું હોય છે. અહીંયા એવું છે તો બેટા આદર્શ વાયુના કદને શું કરવાનું હતું? મુક્ત રીતે ભ્રમણ કરવાનું હતું. પણ મુક્ત રીતે ભ્રમણ કરવા માટે તો એ લોકો માટે કન્ટેનરનું વોલ્યુમ એ જ એ લોકોનું વોલ્યુમ હતું. હમણાં જ મેં તમને કીધું. પણ હવે શું થઈ જશે? અહીંયા જે વી રિયલ હશે ઇઝ ઇક્વલ ટુ વી ઓફ પાત્ર માઇનસ વી ઓફ પાત્ર. હવે વી ઓફ પાત્રની જગ્યાએ હું વી ઓફ આઈડિયલ લખી શકું. દેખો આઈડિયલ અને પાત્ર બંને એક જ છે. તો વી ઓફ પાત્ર માઇનસ કંઈક ઘટક કે જે તમારા લોકોએ સુધારવાનો હોય. બરાબર? જે તમારા લોકોએ શું કરવાનો બેટા? સુધારવાનો હોય. હું એ ઘટકને કંઈક નામ આપી દઉં બેટા કે જેથી આપણે લોકો એને સમજી શકીએ. બરાબર, મને થોડું વિચારવા દો. નામકરણ કરીએ આપણે લોકો એનું સારું એવું. માઇનસ આપણે લોકો આવું લખીએ કે બેટા માઇનસ વાસ્તવિક વાયુઓ દ્વારા રોકાયેલું કદ. થશે ને રહ્યું? તમે લોકો સમજો બેટા. તમારી જોડે એક કન્ટેનર એની અંદર તમે લોકો શું ભરી દીધા બેટા? વાસ્તવિક વાયુ ભરી દીધા. હવે માની લો કે આ કન્ટેનરનું વોલ્યુમ હતું બેટા 10 લીટર. હું આ બધા વાસ્તવિક વાયુને શું કરી દઉં? એક ખૂણામાં ભેગા કરી દઉં. શું કરી દીધું બેટા? એક ખૂણાની અંદર બધાને ભેગા કરી દીધા. અને એક ખૂણામાં ભેગા કરીને આનું કદ જો મેં માપ્યું તો મને નીકળ્યું 2 લીટર. તો તમારા વાસ્તવિક વાયુનું કદ કેટલું હોય? 2 લીટર. તો તમારા વાસ્તવિક વાયુને ફરવા માટે કેટલી જગ્યા? 8 લીટર. 10 માઇનસ 2 લીટર જેટલી એટલે કે 8 લીટર. તો આવ્યું જ છે ને કે તમારા વાસ્તવિક વાયુનું કદ. આ વી રિયલનો મતલબ શું લખી રહ્યો હું? ધ્યાનથી સમજો ભાઈ. વી રિયલનો મતલબ કે આ રિયલ ગેસના મુક્ત ભ્રમણ કરવા માટેનું કદ. આ જે તમે લોકો દર વખતે જે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી લ્યો કે નહીં લેતા બેટા? એની અંદર જે વોલ્યુમ હોય વોલ્યુમ કયું હોય? એ વાયુઓના મુક્ત રીતે ભ્રમણ કરવાનું કદ. હે ને? એ વાયુઓના મુક્ત રીતે કેટલા કદની અંદર એના લોકો ભ્રમણ કરી શકે એર્યું હોય દર વખતે. એટલા માટે હું અહીંયા વી રિયલ લખું. એનો મતલબ હોય કે જે રિયલ ગેસ જે વાસ્તવિક વાયુ એ વાસ્તવિક વાયુઓ મુક્ત ભ્રમણ કરવા માટેનું કદ કેટલું હોય? તો કે જે ટોટલ પાત્રનું કદ જે 10 લીટર હતું અહીંયા એની અંદરથી વાસ્તવિક વાયુએ પોતે જે કદ રોકી લીધું હોય એને બાદ કરી લો તો એના સિવાયનું જેટલું પણ કદ વધે એ રહ્યું આખું. બોલો ખબર પડશે? ચલો આટલી વસ્તુ નોંધી લો. આ જ છે બેટા, આ જ છે. ચલો આઈડિયા આવશે? ચલો 1 મિનિટ અહીંયા આવી જાઓ. અહીંયા આવી જાઓ. દેખો હવે બેટા આ જે વાસ્તવિક વાયુઓ દ્વારા જે કંઈ બી રોકાયેલું કદ ત્યાંથી સમજો. વાસ્તવિક વાયુ દ્વારા જે કંઈ બી રોકાયેલું કદ એને સમજવા માટેની આખી એક અલગથી થિયરી છે. પણ મારું એવું માનવું કે એ થિયરીનું તમારું કોઈ કામ નહીં. મારું એવું માનવું કે એ થિયરીનું તમને કોઈ કામ હું એકવાર કહી દઉં. જો તમને યોગ્ય લાગે તમે લોકો સમજણ પડે તો તમે લોકો લખી શકો. બાકી કંઈ નહીં. બાકી લોડ લેવાનો વસ્તુ નહીં. બરાબર? તો હું તમને પહેલેથી જ કહી દઉં કે લોડ ના લેતા એનો. બરાબર? કેમ કે તમારા બુકમાંય નહીં, તમારા સિલેબસમાંય નહીં. પણ સમજી લો, એકવાર જોઈ લો, મન ભરાઈ જાય તમારું. વાસ્તવિક વાયુ દ્વારા રોકાયેલું કદ કેવી રીતે માપશું? તો એના કોલિઝન દ્વારા માપશું. તો આપણે લોકો એઝ્યુમ કરશું. ધારો કે અહીં દ્વિપરમાણવીય અથડામણ થાય છે. શું થાય? દ્વિપરમાણવીય અથડામણ થાય. બેટા દ્વિપરમાણવીય અથડામણ જ કેમ લીધી? એની પાછળનું પ્રોપર રીઝન સમજો. બાબો 2 પરમાણુ એકબીજા સાથે અથડાણા. એક પરમાણુ અહીંયાથી આવ્યો અથડાવા માટે અને બીજો પરમાણુ અહીંયાથી અથડાવાનો. બરાબર? હવે દેખો અહીંયા ધ્યાન રાખો. આ એ લોકોની રેડિયસ. આ આર અને આ એ આર, બંને આર.
એટલે ટોટલ થઈને કેટલું થઈ ગયું બેટા? ટોટલ કેટલું થઈ ગયું? 2r. કેટલું થઈ ગયું? 2r. જ્યારે બે જણા અથડાય ને ત્યારે એ લોકોની આજુબાજુની અંદર એક એવું માની લો કે એવું કંઈક ઉત્પન્ન થાય, એવી જગ્યા ઉત્પન્ન થાય કે જેની અંદર બીજો કોઈ પણ પ્રકારનો વાયુ ઇન્ક્લુડ થઈ શકશે નહીં. જસ્ટ લાઈક દેટ કે તમે લોકો તમારા ભાઈબંધને કોઈ ગુપ્ત વાત કહો, અમારે કોનમાં વાત કહો, એની એક કોનમાં વાત કહો, અને તમારો બીજો કોઈ ત્રીજો ભાઈબંધ તમારી જોડે આવે તો તમે શું કહેશો? ઊભો રહી જાય ત્યાં જ. આની જોડે પર્સનલ વાત ચાલુ હોય, પર્સનલ વાત ક્લિયર કરી હું તને બોલાવું, તો તમે લોકો તમારી આજુબાજુની અંદર એક લક્ષ્મણ રેખા બાંધી લેશો કે ભાઈ આટલા એરિયાની અંદર કોઈને એન્ટ્રી નહીં, કોઈ આવ્યું તો પટાઈ દે. હવે તમે તમારા ભાઈબંધને વાત કરી જો ત્રીજું કોઈ આવે તો તમે એને રોકી લેશો, પહેલાં જ રોકી લેશો ભાઈ નજીક આવતો નહીં, તો ફેટાઈ દે. બરાબર? તો તમે એને રોકી લો. બરાબર? તો એવું આની આજુબાજુમાં એ શું બની જાય? એક વાદળ જેવું બની જાય. એવું સમજી લો કે એવું કંઈક વેક્યુમ બની જાય. બરાબર? કેટલું વેક્યુમ હશે? તો એ કંઈક આટલું હોય. આ જે 2r ને આના બંનેના સેન્ટરની અંદરથી 2rની રેડિયસવાળું એક વર્તુળ દોરી નાખો બંને જોડેથી. ખબર પડી? પડી ખબર? મતલબ કે આ ટોટલ થઈ ગયું બેટા કંઈક આટલા જેવું. કંઈક હું આના આટલું જ માની લઉં 2rની રેડિયસવાળું આખું એક વર્તુળ હ, તો આટલા એરિયાની અંદર હવે બીજો કોઈ અણુ આવી શકશે નહીં. તો આ બંનેની અથડામણના કારણે આટલું કદ રોકાઈ ગયું હ. ખબર પડે હ? आइडिया आवा भाव? ये सिर्फ समझने के लिए है. आटलू कद શું થઈ ગયું બેટા? રોકાઈ ગયું. હવે તમે લોકો એક એક વસ્તુને બહુ જ ધ્યાનથી સમજજો. બરાબર? કે હવે શું થવાનું હોય. ચાલો હવે તમે લોકો સમજો કે આ જે કદ રોકાણું હ એ શું હોય? તમારા વાસ્તવિક વાયુ દ્વારા રોકાયેલું કદ. ચલો કેટલું એટલું માપીએ. કેટલું હેર્યું માપીએ. તો આ જે ઓવરઓલ કદ હ, આ જે ઓવરઓલ કદ હ, જો એની હું કદ નીકાળું, આ જે લાલ લીટીથી મેં દોર્યું એનું જે કદ નીકાળું, અને જો મારા કદ નીકાળું તો હું કદ કેવી રીતે નીકાળીશ? તો દેખો મેં એના કેવી રીતે માપ્યું, પહેલાં તો કેવી રીતે દોર્યું? તો દેખો મેં એને દોર્યું 2r રેડિયસ ઉપર દોર્યું હોય. તો એની ત્રિજ્યા કેટલી હા? 2r. એની ત્રિજ્યા કેટલી બેટા? આની 2r, અહીંયાથી આની 2r, ને પછી આખાની શું કેટલી કરી દીધી મેં? કે આખું ઓવરઓલ લઈ લીધું હોય. તો મતલબ થઈ ગયો કે મારો v બરાબર 4/3 પાઈ r ઘન જે હશે એની અંદર r જે હશે મારી કેટલી હશે બેટા? 2r હશે. સમજો મારી કેટલી હશે? આરી 2r હશે. હવે જો આરી 2r હશે તો બેટા અહીંયા દેખો 4/3 પાઈ આનું કરી દઉં તો આ બેનો ઘન કેટલો થઈ જાય? 8r નો ઘન. 8r નો ઘન 8 ને હું બહાર લઈ લો તો અહીંયા શું કરી દઉં? 4/3 પાઈ r ઘન. અને આ તો r તો શું હતી? r તો શું હતી? મારા એક પરમાણુની ત્રિજ્યા. તો 4/3 પાઈ r ઘન શું થઈ ગયું? મારા એક પરમાણુનું કદ. તો અહીંયા જે 8 મળ્યું હ એ શું હ? 8 ગુણ્યા એક પરમાણુનું કદ. તો એ બંનેને બે જણાના અથડામણના કારણે 8 ગણી વધારે જગ્યા રોકાઈ ગઈ. ધ્યાનથી સમજો. આ જે ટોટલ કદ લખ્યું હોય ને એ કોનું હ? બે પરમાણુઓની અથડામણના કારણે રોકાતું કદ. હવે મારે શું કરવું બેટા? એક પરમાણુ માટે ગણવું હોય. કાના માટે ગણવું હોય? એક પરમાણુ. મારે તો એક પરમાણુ માટે કેલ્ક્યુલેશન કરવાની, બે પરમાણુથી મારે કોઈ લેવા દેવાની. તો માટે અહીં એક પરમાણુ દ્વારા રોકાયેલું કદ બરાબર કેટલું થઈ જાય બેટા? આનાથી અડધું. એટલે હું કહી દઉં અહીંયા 4 ગુણ્યા એક પરમાણુનું કદ. ત્યાં કહી દઉં 4 × એક પરમાણુનું કદ. અને આ જે કર્યું હોય આ દેખજો આ કેટલું બેટા? એક પરમાણુનું કદ. આ કેટલું હ? એક પરમાણુનું કદ. કેટલું બેટા? એક પરમાણુ દ્વારા રોકાયેલું આટલું કદ હ. હવે આ રેડિયસની અંદર કોઈ આવી શકશે નહીં. હું કેવું કહું કે તમારી જોડે જે બીકર હતું એની અંદર 1 મોલ પદાર્થ. કેટલો હ? 1 મોલ પદાર્થ. તો હવે 1 મોલ પરમાણુ દ્વારા રોકાતું કદ બરાબર શું થાય બેટા? Na ગુણ્યા 4 × એક પરમાણુ દ્વારા રોકાયેલું કદ. કેમ કે આ તો એક દ્વારા રોકાયેલું હતું. અમે તમને કીધું હતું 1 મોલ, અને મેં તમને કાલે કીધું હતું. કાલે શું કીધું હતું બેટા? 1 મોલ ઘટક હોય ને તો એની અંદર 6.0
22 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ રહેલા હોય અને એના જ આપણે લોકો શું કહીએ છીએ એવોગેડ્રો. આ મેં ડાયરેક્ટ કહી દીધું કે 56.022 ગુણ્યા 10⁻23 જેટલા પરમાણુ દ્વારા રોકાયેલું કદ ઇઝ ઇક્વલ ટુ આટલું. એક દ્વારા આટલું તો 56 એક દ્વારા આટલું હોય તો બે દ્વારા કેટલું હશે? આનાથી ડબલ. તો એને જેટલા પરમાણુ હોય તો એને ગણવું હશે, ભાઈ ખબર પડશે. અને આ જે આખું મળ્યું એને હું કહી દઉં બેટા બી. આને હું શું કહી દઉં? એક અચળાંક કહી દીધો બી. શું કહી દીધું બેટા મેં? બી. બરાબર. આને શું કહી દીધું મેં? બી. ચલો દેખો, હવે હું કહું બેટા કે તો અહીંયા હું એકવાર ફરીથી લખી દઉં કે એક પરમાણુ દ્વારા રોકાયેલું કદ બરાબર બી. 1 મોલ પરમાણુ દ્વારા રોકાયેલું કદ બરાબર બી. પણ શું જરૂરી દર વખતે 1 મોલ પદાર્થ હશે તમારી જોડે? ના, અડધો મોલે હોય, 2 મોલે હોય, 4 મોલે હોય. તો n મોલ દ્વારા રોકાતું કદ બરાબર NB થાય. ના પડી? સિમ્પલ પડી. ચલો તો આ કેટલું થઈ જાય? NB. તો તમારા વી રિયલને મતલબ કે તમારું જે રિયલ ગેસ છે એને મુક્ત રીતે ભ્રમણ કરવા માટે કેટલું કદ મળે? તો વી રિયલ ઇઝ ઇક્વલ ટુ વી ઓફ કન્ટેનર, એટલે કે વી ઓફ પાત્રનું જેટલું કદ હશે એ માઇનસ વાસ્તવિક વાયુઓ દ્વારા રોકાયેલું કદ. વાસ્તવિક વાયુ દ્વારા રોકાયેલું કદ કેટલું લઈને આવ્યા આપણે લોકો? NB. બોલો ખબર પડી? આઈડિયા આવ્યો? તમારી બુકની અંદર નો ડાઉટ બેટા ડાયરેક્ટ આવેલું કે વી ઇઝ ઇક્વલ ટુ વી પાત્ર માઇનસ NB. પણ NB ક્યાંથી આવ્યો? આવી રીતે આવ્યો. જો તમને લાગે છે યોગ્ય એ લોકો લખવું છે, બાકી તો એને ભૂલી જવું છે. બરાબર. હવે એક નાનકડી બીજી વસ્તુ સાંભળી લો. સાંભળી લો. દેખો બેટા બીનો એકમ ચલો બીનો એકમ શું હશે બેટા? વી રિયલ ઇઝ ઇક્વલ ટુ વી પાત્ર વી કન્ટેનર માઇનસ NB. હવે હું NB ના સૂત્રનો કરતા બનાવી દઉં તો NB ઇઝ ઇક્વલ ટુ વી પાત્ર માઇનસ વી રિયલ. હવે હું અહીંયા શું કરું બેટા? એકમ નીકાળવાનો હોય તો બીના સૂત્રનો કરતા બનાવો તો બી ઇઝ ઇક્વલ ટુ વી પાત્ર માઇનસ વી રિયલ ભાગ્યા N. તો તમે લોકો સમજો બેટા, આ તો બાદ બાકી બે કદની. 5 લીટર માઇનસ 3 લીટર બરાબર 2 લીટર. તો જવાબની અંદર જે આવ્યો એની પાછળ એકમ કયો લખ્યો? લીટર. તો બાદ બાકીની અંદર તો એકમ કેવો આવવાનો? સેમ ટુ સેમ. તો અહીંયા તો વોલ્યુમ, તો મતલબ વોલ્યુમનો કદ એકમ શું આવશે? લીટર. અને નીચે શું બેટા? મોલ. તો લીટર પર મોલ એ શું હોય તમારા બીનો એકમ. બોલો ખબર પડશે? બોલો આઈડિયા આવશે? ચલો છાપી લઈએ કહો.